તો તમે જુઓ છો કે આપણા એકદમ ટેસ્ટી જે લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા કેળા મેથીના ભજીયા બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે કેળા મેથીના ભજીયા બનાવવાની ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ કેળા મેથીના ભજીયાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે કેળા મેથીના ભજીયા. તો પરફેક્ટ માપ સાથે કેળા મેથીના ભજીયા બનાવવા માટે મેં 1.5 કપ ચણાનો લોટ લીધેલો છે. તો ચણાનો લોટ જે આપણે પેકિંગનો આવે તે લીધેલો છે. તો તેની જગ્યાએ તમે ઘરનો જે રેગ્યુલર લોટ વાપરતા હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આપણે 1.5 કપ ચણાના લોટ સામે અડધો કપ લીલું લસણ કટિંગ કરેલું, અડધો કપ લીલું તીખું મરચું કટિંગ કરેલું, અડધો કપ આપણે મેથીની ભાજીનો ઉપયોગ કરીશું અને અડધો કપ આપણે લીલા કટિંગ કરેલા ધાણાનો ઉપયોગ કરીશું અને 1 નંગ આપણે કેળું. તો આપણે પહેલાં કેળા મેથીના ભજીયાનું બેટર તૈયાર કરી લેશું. મિક્સિંગ બાઉલમાં પહેલાં આપણે લોટ ઉમેરીશું. લીલું લસણ, જો તમે લસણ ન ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. તીખું લીલું મરચું, તો તીખું લીલું મરચું છે તે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. કેળા મેથીના ભજીયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે વરિયાળી અને સૂકા ધાણાનો ઉપયોગ કરીશું. તો આપણે 1 ચમચી સૂકા ધાણા ઉમેરીશું, 1 ચમચી આપણે વરિયાળી ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો આપણે આ કેળાને ખમણી અને તે રીતે ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે આદું ખમણવાની ખમણીથી કેળાને ખમણી લેશું. તો આપણે 2 ચમચી સૂકું લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું. તો સૂકું લસણ અને આદુની પેસ્ટ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. તો આપણે હલકા હાથે પહેલાં આ રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ કરી અને પછી જો આપણે પાણીની જરૂર પડે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે પાણીની વગર આ રીતે મિક્સ કરી લીધું છે. તો આ રીતે મિક્સ કરી અને તેમાં આપણે સોડા ઉમેરીશું. તો આપણે 1.5 કપ ચણાના લોટ સામે આપણે 2 ચપટી જેટલા સોડાનો ઉપયોગ કરીશું. એના ઉપર આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો અડધા લીંબુનો રસ ઉમેરી અને સોડાને એક્ટિવેટ કરી લેશું. પહેલાં આપણે 2 ચમચી જેટલું જ પાણી ઉમેરીશું. તો આપણે સોડા ઉપર અડધા લીંબુનો રસ ઉમેરી અને આપણે 2 ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરેલો છે. કોઈ પણ ભજીયાનું બેટર હોય તેને આપણે વધારે પડતું નહીં ફેટવાનું. તો આપણે હલકા હાથે મિક્સ કરી અને કેળા મેથીના ભજીયા તૈયાર કરી લેશું. તો આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે પહેલાં કેળા મેથીના ભજીયાનું બેટર તૈયાર કરી લેવાનું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો તેલને આપણે ચેક કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે તેલ એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. તો આપણે કેળા મેથીના ભજીયા બનાવવા માટે હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર નથી બનાવવાના. તો આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને આ રીતે બધા જ ભજીયાને આપણે બનાવી લેવાના. તો તમે જુઓ છો કે આપણું તેલ છે તે એકદમ પરફેક્ટ એવું જ ગરમ થઈ ગયેલું છે. તો આપણે જે આ કેળા મેથીના ભજીયા છે તે એકદમ પરફેક્ટ જે લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા જ બનશે. તો તમે જોઈ શકો છો. તો આપણે આ કેળાનો ઉપયોગ કરેલો હોય તેથી આ કેળા મેથીના ભજીયા થોડા બ્રાઉન કલરના હોય છે. તો આ ભજીયા આપણે જે લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા જ એકદમ પરફેક્ટ એવા બની અને તૈયાર છે. જો તમે આ રીતે કેળા મેથીના ભજીયા બનાવશો તો એકદમ પરફેક્ટ જે આપણે લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા જ બનશે. તો તમે જોઈ શકો છો કે આપણા કેળા મેથીના ભજીયા એકદમ સરસ પરફેક્ટ એવા બની અને તૈયાર છે.
તો છે ને એકદમ સરસ આ કેળા મેથીના ભજીયા જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે કેળા મેથીના ભજીયા બનાવવાની ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. તો આ રીતે પહેલાં આપણે બધા જ ભજીયા બનાવી લેશું. તો તમે જુઓ છો કે આપણે એકદમ ટેસ્ટી જે લગ્ન પ્રસંગમાં કેળા મેથીના ભજીયા બનતા હોય તેવા જ આપણા કેળા મેથીના ભજીયા બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. જો તમને આ કેળા મેથીના ભજીયાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. ભજીયાને આપણે મીઠી ચટણી આવે તેની સાથે સર્વ કરીશું. તેમાં આપણે 1 ચમચી જેટલી લીલી તીખી ચટણી ઉમેરીશું. લીલી ડુંગળી. તો આપણે ભજીયાને તોડી અને જોશું તો તમે જુઓ છો કે આપણા એકદમ સરસ જાળીદાર અને ફૂલેલા અને એકદમ સોફ્ટ, તો ખાવામાં મજા આવે તેવા અને દાંત વગરના પણ ખાઈ શકે તેવા કેળા મેથીના ભજીયા તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ. તો તમે જુઓ છો કે આપણા એકદમ ટેસ્ટી જે લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા કેળા મેથીના ભજીયા બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે કેળા મેથીના ભજીયા બનાવવાની ટ્રાય કરજો. તો પહેલી જ વારમાં પરફેક્ટ એવા કેળા મેથીના ભજીયા બનશે.